અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન થયું. અમદાવાદ શહેરના એકા અરેના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઐતિહાસિક ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા તથા યોગ ગુરુ બાબા રામદેવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 4 થી 8 જૂન દરમિયાન યોજાનારી આ 5 દિવસીય ચેમ્પિયનશિપમાં અમેરિકા, ઘાના, કેન્યા, મલેશિયા, ઉઝબેકિસ્તાન સહિત 78 દેશના 500થી વધુ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી પણ વિવિધ વય જૂથોના 122 સ્પર્ધકો મેદાનમાં ઉતર્યા છે. ચેમ્પિયનશિપમાં યજમાન દેશ તરીકે ભારત તરફથી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 122 સભ્યોની અત્યંત મજબૂત અને સક્ષમ ટીમ ઉતારવામાં આવી છે. ભારતીય દળની ખાસ વિશેષતા એ છે કે તેમાં 10 વર્ષના સબ જુનિયર ખેલાડીથી લઈને 55 વર્ષના સિનિયર વયજૂથના પુરુષ અને મહિલા એથ્લેટિક્સનો સમાવેશ થાય છે. આ ભારતીય ખેલાડીઓ કુલ 6 અલગ અલગ વયજૂથમાં દેશ વતી પ્રતિનિધિત્વ કરીને વૈશ્વિક મંચ પર મેડલ જીતવા માટે પ્રબળ દાવેદારી નોંધાવશે. સ્થાનિક ખેલ પ્રેમીઓ અને સત્તાધિકારીઓએ આયોજનને લઈને ભારે ઉત્સાહમાં છે અને ભારત આ ટ્રોફી જીતે તેવી આશા સેવી રહ્યા છે. विश्व की स्पोर्ट्स लेगेसी में एक और नया अध्याय जुड़ा. आज पहली वर्ल्ड योगासना चैंपियनशिप प्रारंभ गुजरात में अहमदाबाद से हुआ है. दुनिया की 78 कंट्री के एथलीट यहाँ उपस्थित है. 500 से अधिक एथलीट कंपटीशन में पार्टिसिपेशन करेंगे. अहमदाबाद और गुजरात के लिए गौरव की बात है कि इतिहास के साक्षी बनने का अवसर वर्ल्ड योगासना फेडरेशन ने अहमदाबाद को दिया है. ये चैम्पियनशिप योगा को आगे बढ़ाएगी, योगासना को आगे बढ़ाएगी और दुनिया में भारत के सॉफ्ट पावर के रूप में योगासना एक अच्छा प्रचार के रूप में हमारे लिए उपयोगी होंगे. धन्यवाद.